વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો આપણે હવે આગળ તમને બતાવીએ કે મોબો સિસ્ટમ કઈ રીતે કામ કરે છે। આપણે ખાતરમાં ઓમકારનું ઝિંક પ્લસ ને NPK વાપરેલું છે ને GPS સેટિંગથી આપણે ઉનાળુ તલનું વેણીથી વાવેતર ચાલુ છે। પારા સીધી ગોલી જેવા થાય છે। આપણે તલ નાખવાના છે વીઘે 1.5 કિલો। મુરલીધર જય માધવ મિત્રો, હું છું દીપ આહિર અને આપણા જે કાળા તલનું વાવેતર ચાલુ હતું જે આપણા ગામમાં રાજુભાઈ ડાંગરે GPS આપણે એને નાખેલું છે મોબોનું। તો આનો GPSનું સેન્સર છે અને પાછળ હજી ટ્રેક્ટરમાંથી વરતું આવે છે ને આપણે આ ઝિંક પ્લસ નાખેલું છે ઓમકારનું અને NPK છે। તો વાવેતર કઈ રીતે થાય બતાવીએ તમને। તો આ રીતે પારાનું અધવૈજારાથી સેટિંગ કરીને મૂકી દીધું છે। તો આ રીતે તલનું વાવેતર ચાલુ હતું। આગળ તમને ટ્રેક્ટરમાં ચડીને પણ બતાવીએ કે GPS સિસ્ટમ કઈ રીતે આમાં કામ કરે છે, કારણ કે અમારા ગામમાં પહેલું વહેલું રાજુભાઈ ડાંગરે લીધેલું છે। તો આપણે જોઈએ કે આ એનું સેન્સર છે મોબોનું, જે અહીંયા જેઢે મૂકી દીધું છે। બેટરી છે આ અને આ મોબોનું તમે જોઈ શકો મોબોનું સેન્સર છે, જેનું સેન્સર અહીંયા મૂકવું પડે। તો આપણે તલ તમે પારા જોઈ શકો કે માપના ગોલી સેટ થાય છે અને રાજુભાઈ ડાંગરે વાવવાનો ભાવ રાખેલો છે 250 રૂપિયા ને સાહ નાખવાનો ભાવ છે 200 રૂપિયા। તો જે કોઈ મિત્રોને સાહ કે ઓણીનું વાવેતર કરાવવું હોય તે રાજુભાઈ ડાંગરનો સંપર્ક કરી લે। આપણે સ્ક્રીન ઉપર એના નંબર આપે બતાવીએ છીએ, એમાં આપણે ફોન કરી અને વારો લખાવી દેવો સાહમાં, કારણ કે હજી અત્યારે એની પાસે પેન્ડિંગ ઓર્ડર જાજા છે, એટલે વહેલી તકે વારો લખાવી દેવો, નહીંતર વારો આવે એવી પોઝિશનમાં નથી। તો આપણે ટ્રેક્ટરમાં આગળ તમને બતાવીએ કે મોબોનું સિસ્ટમ કેવી રીતે ચાલુ છે અને કઈ રીતે કામ આપે છે। વિકાન હા મામા મોટો સ્ટીયરિંગ છે। હવે તો આ બધે ઓટો સ્ટીયરિંગ ચાલુ થઈ ગયા, અમારા ગામમાં પહેલા વહેલું છે। હવે આ તમને આગળ વરે એની રીતે ઓટોમેટિક વરી જાય, પણ સેઢા પારાને આપણે ગુજરાતમાં હરખા હોય નહીં, થોડુંક સેટું રાખવું પડે, એટલે એ રીતે ના વરી શકે, ઊભું ને આપણે રાખી દેવું, વારવું પડે। બાકી કામ બહુ સારું છે મોબોનું ઓટો સિસ્ટમ। આપણે કાર્ડવાળું પણ આવે છે, પણ આ આપણે કાર્ડવાળું લીધું છે કારણ કે 2 વર્ષ ફ્રી આવે ને પછી 18,000 રૂપિયા ભરવું પડે, એટલે આપણે આવડું આ જ સસ્તું પડે। તો આ એની રીતે મૂકી દે છે, રીતે ચાલુ થઈ જાય અને ઉપર જે છે એનાથી સેન્સર પકડાય છે। તમે જોઈ શકો કે હવે રિવેસ મૂકી અને પછી રિવેસ એની રીતે જ જતું હોય, રીતે સીધું મૂકી દે તે પછી ઉયું જાય। તો આ જે રહ્યું એ ફાયદાકારક વસ્તુ છે, કારણ કે કાર્ડવાળામાં ખોબા ઉપડી જાય પાછળ।
તલનું વાવેતર ચાલુ હતું. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય મુરલીધર, જય માધવ. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો.